સરદાર વલ્લભભાઈ પટેલ બારડોલીમાં લડત લડતા હતા. તે લડત પૂરી જોશથી લડતા હતા. કોઈના મોંમાંથી સરદાર શબ્દ નીકળ્યો. સરદાર શબ્દ એ ખેડૂતો તેમને સરદાર માનતા હતા. આ લડતમાં ભાગ લેવા માટે ગાંધીજી પણ આવ્યા હતા. લોકોએ ગાંધીજીને વિનંતી કરી કે તમે ભાષણ કરો, પણ ગાંધીજીએ ના પાડીને કહ્યું કે અહીંના સરદાર તો વલ્લભભાઈ છે, એટલે ભાષણ પણ તે જ કરશે. સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ ઝવેરભાઈ હતું. તે પણ એક ખેડૂતો હતા. બાળપણમાં સરદાર વલ્લભભાઈ પટેલે કાક બિલાડી થઈ હતી, ત્યારે તેના ઈલાજ માટે ગામમાંથી બેજરાજ આવ્યો હતો. ધગધગતું સળિયું તેમને ગુમનાતા મૂકવાનો નિર્ણય કર્યું, પણ સરદાર વલ્લભભાઈ પટેલે પોતે જ સળિયું ગુમનાતા મૂક્યું, એટલે તેમને લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડા દિવસ પહેલાં તેમને સાબરમતી જેલમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારે તેમને મળવા માટે મહાદેવ આચાર્ય કૃપાણજી આવ્યા હતા. તેમને કહ્યું કે તમને અહીંયા કેવી રીતે રાખે છે? તેમને કહ્યું કે મને અહીંયા ચોર લૂંટેરાની જેમ રાખે છે. ઓરડામાંથી કાળી કંભલ તે ઓરડાને સૂઈ જાઉં છું. ખાવાનું કેવું છે? ખાવાનું તો પૂછું છું. સવારે જાડા રોટલાને સાંજે રોટલીને શાક આપે છે. જ્યારે તે ત્યાંથી છૂટા ત્યારે તે જગ્યા સરદાર સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આવા અખંડ ભારતના શિલ્પીનું અવસાન 15-20-1950માં થયું હતું, અને તે ભારતના મુખ્યમંત્રી પણ રહેલા હતા. જય જગત.